મોર્નિંગ અને ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? સ્વાદિષ્ટ અને અત્યારમાં આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ ને અહીંયા બેસી ગયા છીએ. મોર્નિંગ રૂટીન હજી ચાલુ છે અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને જો બહુ વરસાદ અત્યારે ચાલુ છે ને એમના એટલે આ બધા કપડાં સુકાય છે આખી રૂમમાં. સુકાતા નથી, વરસાદ ચાલુ છે ને એટલા માટે. તમારા ઘરે કેમ છે એ કમેન્ટમાં કહેજો. ચાલો હવે આપણે ફટોફટ ભાખરી ખાઈ લઈએ. ચાલો આવી જાઓ બધા ભાખરી ખાવા. ગોળ દૂધ ભાખરી ને ટિફિન ભરવાનું જો અહીંયા સાઈડમાં પડ્યું છે ચાલુ છે અને ખાતામાં બધા આવી ગયા છે. આમ જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અહીંયા શિવ ભગવાન પ્રગટ થયા છે. ઓમ નમઃ શિવાય. જયસુ કાકા હજી ચશ્મા જ લૂસે છે, વરસાદના રેનકોટ પહેરીને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. મજા આવી ગઈ હો રાતે કરમનાથ કા. તો અમે છે ને 11:15 થઈને ત્યાં અમે મંદિરમાં બેસી ગયા હતા. તે 12 વાગે આરતી ચાલુ થઈ ત્યાં લગી અમે મંદિરમાં જ બેઠા. શાંતિ સુકૂન મળી ગયું કે કલાક લગી મંદિરમાં બેઠા ને તો મોજ પડી ગઈ. તમે પણ એકવાર ટ્રાય કરો, મંદિરમાં બેઠો, મજા આવશે. શાંતિ એટલે ફૂલ શાંતિ જતી. આપણી મઢીમાં દેવાબત્તી થઈ ગયા છે જો બધાને ધૂપ આપે છે. કામ ચાલુ કરી દેવી આપણું. મમ્મી રાધે કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. 12 વાગે જમવા માટે આવી ગયા છે. 12:15 જેવું થઈ ગયું છે અને છેલ્લો એક રોટલો બાકી હતો અને એમાં મમ્મી બનાવી નાખ્યો જો એ તાવડીમાં છે. અને અહીંયા બધું રેડી છે. અહીંયા કૂતરી ગયો છે. અહીંયા બધું રેડી થઈ ગયું છે. આજ તો સોળીનું શાક છે અને ચાય બનાવી છે આજે તો. આમાં ખાતામાં ફાઇટિંગ કેવી થાય છે. એકને તો ઢાળી દીધી. આ બે મામા ફઈની બેનું છે ને એટલે આવી રીતના જ બાદે આખો દિવસ. ચેપટી વાગી. હું તો છોકરી છું. આપણે આજે ઢોસા ખાવાનો પ્લાન કર્યો છે. હવે સસ્તે થાય કે નહીં નાઈટમાં ખબર પડશે. અને બાયું જવાનું છે. અમને છોકરીઓને લઈ જાય તો હારે લઈ જાઓ બાયું. એ બાયું અમને લઈ જાઓ તો વાંધો નહીં. આ છોકરીઓને લઈ જવાના છે. તો ફાઇનલી આપણો પ્લાન સક્સેસ થઈ ગયો છે ને આપણે બધા ઢોસા ખાવા પહોંચી ગયા છીએ. અને આ અમારું ગ્રુપ છે જો વરણી. હાલો હાલો હાલો. અમારું ગ્રુપ બહુ મોટું છે જો. ઢોસાની પ્લેટ આવી ગઈ છે અને અહીંયા જો મીડિયમ છે, કડક છે, સલાડ ને બધું લઈને બેસી ગયા. અડધું ખવાઈ ગયું ને. હજી આપણે તો સ્ટાર્ટ કરવાનું જ હજી બાકી છે અને આપણે ક્યાં ચાલો આપણે સ્ટાર્ટ કરી દેવી હવે. બધા બેસી ગયા છે જો. વરણી નહીં દેખાય, પાછળ રેડી છે ને મમ્મી આરે. મમ્મી ખાઈ કરે કાજલ આંટી. વરણી ક્યાં બેઠી છે? વરણી નથી દેખાય. વરણી ન દેખાય. નીલ ઊંચી કરે છે વરણી.
જો બધાએ જમી લીધું છે. અમે એક જ પાછળ છે જમવામાં. ઢોસા ખાવી છે અને કાલ પાછળ સીટોમાં નિયતિ વેલ ડન કે છે. એટલે જ થાય છે. જો આ બધા 3 મહિનાવાળા ઊભા જ નથી થતા. અમાર રજા છે કાલે અને અમાર કાલે આરામ છે. વરણી નહીં દેતા હો પાન. વરણી એકલા ખાઈ ગઈ. જો બધા પાન ઢોસા ખાય ને બધા પાન ખાવા મળ્યા છે. મસ્ત. આપણા હાથમાં પણ આવી ગયું છે પાન. જો આપણે તો પહેલી વાર ટ્રાય કરવી છે. એક વાર ખાધું નથી પણ આપણે આ વખતે ટ્રાય કરવી કેવું લાગે છે. ના લાવી તમારા માટે પણ લાવી છે. અત્યારે આપણે ઢોસા ને એવું ખાઈને ઘરે આવી ગયા છે. 11 વાગી ગયા છે અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ.